નમસ્કાર વાલી મિત્રો, કેમ છો? મજામાં? આજના આ વિડીયોમાં આપણે આરટીઈમાં પ્રવેશ લાગે એટલે એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું અને તેની સાથે કયા કયા પુરાવાઓ લઈ જવા એના વિશેની માહિતી જોવાની છે. સૌપ્રથમ જ્યારે આરટીઈનો પ્રથમ રાઉન્ડ બહાર પડે એટલે કે 29/4/2026ના રોજ તમારે આરટીઈની વેબસાઇટ ઉપર જવાનું છે અને આરટીઈની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાં નીચે તમને ઓપ્શન જોવા મળશે એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર. આ એડમિટ કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછશે ડાઉનલોડ એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર. તો અહીંયા તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ છે એ એન્ટર કરવાની છે. હવે આ એપ્લિકેશન નંબર છે એ તમારા મોબાઈલ ઉપર તમને એસએમએસથી મળેલો હશે અને તમે જ્યારે ફોર્મ ભરેલું છે તો એવા સમયે તમે જે પ્રિન્ટ આઉટ કાઢેલી છે એમાં પણ તમને એપ્લિકેશન નંબર આપેલો હશે. એટલે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને અહીંયા સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું એડમિટ કાર્ડ છે એ તમને જોવા મળશે કે જેમાં શરૂઆતમાં તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે, બીજી લાઇનમાં બાળકનું સંપૂર્ણ નામ તમે જે ફોર્મ ભરતી વખતે લખેલું છે એ આપેલું હશે. ફોર્મ ભરતી વખતે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે SC, ST, OBC, ઓપન કે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ, જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે કેટેગરી તમને જોવા મળશે. બાળકની જન્મ તારીખ જોવા મળશે. તમે જે મોબાઈલ નંબર લખેલો છે મોબાઈલ નંબર અહીંયા આપેલો હશે. નીચે સ્કૂલની વિગતો આપેલી હશે કે જેમાં જે શાળામાં તમને પ્રવેશ લાગેલો છે એ શાળાનું નામ અહીંયા આપેલું હશે. એ શાળાનો 11 ડિજિટનો ડાયસ કોડ આપેલો હશે. કયા માધ્યમમાં તમને પ્રવેશ મળેલો છે એ માધ્યમ આપેલું હશે. એ સ્કૂલની અંદર કયું બોર્ડ ચાલે છે એ બોર્ડ આપેલું હશે અને નીચે શાળાનું સંપૂર્ણ એડ્રેસ આપેલું હશે. એટલે બધી જ વિગતો ચેક કરી અને અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમારે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે. હવે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમે ફોર્મ ભરતી વખતે જેટલા પણ કોઈ ડોક્યુમેન્ટ મૂકેલા હશે, અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણ તરીકે મેં અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ મૂકેલું છે કે બાળકનો ફોટો, એડ્રેસ પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર જો વાલીનું મૂકેલું હોય તો, જન્મનો દાખલો, આવકનો દાખલો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક તમે જ્યારે બેંક એકાઉન્ટ એન્ટર કરેલું છે ત્યારે, આ બધા જ ડોક્યુમેન્ટની ઓરિજિનલ કોપી અને એક ઝેરોક્સ કોપી તમારે વેરીફાઈ કરવા માટે સાથે લઈ જવાની છે. એટલે એડમિટ કાર્ડ અને આ જેટલા પણ કોઈ પુરાવા છે બધા જ પુરાવાઓ તમારે સાથે લઈ અને અહીંયા જે શાળાનું તમને નામ અને સરનામું આપેલું છે એ શાળામાં જઈ અને તમારે વેરીફાઈ કરાવવા માટે જવાનું રહેશે. હવે જ્યારે તમે શાળા પર પહોંચો છો તો એવા સમયે શાળા વેરિફિકેશન કરે છે તો શાળા સંપૂર્ણ વેરિફિકેશન કરશે ત્યાર પછી આ પ્રમાણેની એક રસીદ જનરેટ થશે જેમાં ઉપર આપેલી હશે વાલીની કોપી અને નીચે આપેલી હશે સંસ્થાની કોપી. જેમાં વાલીની કોપી આપેલી હશે ત્યાં અહીંયા બાળકનું સંપૂર્ણ નામ લખેલું હશે, કઈ શાળામાં એને પ્રવેશ લાગેલો છે એ શાળાનું નામ આપેલું હશે અને અહીંયા તમે જે તારીખે પ્રવેશ મેળવો છો એ પ્રવેશની તારીખ અહીંયા આપેલી હશે. અહીંયા આચાર્ય છે એમના સહી સિક્કા કરી અને આ જે વાલીની કોપી છે એ તમને પરત કરશે અને સંસ્થાની જે કોપી છે એમાં નીચે વાલીની સહી કરાવી અને આ એક કોપી છે તમારી પાસે રાખશે. એટલે જ્યારે પણ તમને આરટીઈમાં પ્રવેશ લાગે છે તો એવા સમયે તમે પ્રવેશ કન્ફર્મ કરાવવા જાઓ છો તો એ સમયે વાલીની કોપી છે ફરજિયાત તમારે જે તે સંસ્થા પાસેથી લેવાની છે તો જ તમારો પ્રવેશ આરટીઈમાં કન્ફર્મ થયેલો છે એવું ગણાશે. એટલે આ પ્રવેશની પહોંચ છે એ ફરજિયાત તમારે જે તે શાળામાંથી મેળવી લેવાની રહેશે. તો આ રીતે તમે સંપૂર્ણ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી અને શાળામાં પ્રવેશ મેળવી શકો છો. હવે જો આ બાબતે પણ તમને કોઈ પ્રશ્ન હોય તો એવા સમયે નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો અથવા તો નીચે વોટ્સએપ હેલ્પલાઇન નંબર આપેલો છે તેના ઉપર પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ મળશે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર.